વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, તીખું તો આપણે ઘણું બધું ખાતા હોઈએ છીએ, પણ આજે કંઈક મીઠું બનાવીને ખાઈએ. દરેક ટેસ્ટ આપણે બેલેન્સ રાખવાનું હોય. તીખું ખાવાનું, ક્યારેક મીઠું ખાવાનું, ક્યારેક ચટપટું ખાવાનું. તો ચાલો, આજે આપણે વધેલી એક વસ્તુમાંથી આપણે આ માલપુઆ બનાવવાના છે. તો અમે હમણાં ગુલાબજાંબુ લાવ્યા હતા. ગુલાબજાંબુમાંથી આપણે જે એનો રસો વધે છે એ રસામાંથી મેં માલપુઆ બનાવી લીધેલા છે. આ રસાનો આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. એની અંદરથી મીઠા શક્કરપારા બને છે, મીઠા ભજીયા બનાવતા હોઈએ છીએ, પણ આજે મેં મીઠા પુડલા આવે એ બનાવીને લઈ લીધેલા છે. તો એના માટે આપણે જે ચાસણી વધી હોય ગુલાબજાંબુની, એને આપણે ગળી અને એક તપેલીની અંદર લઈ લીધેલી છે. હવે એની અંદર આપણે થોડોક લોટ, ઘઉંનો લોટ, આપણે જે રોટલીનો લોટ આવે એ લોટનો ઉપયોગ કરેલો છે. હવે અહીંયા મારું 1 થી 1.5 વાટકી જેવું પાણી હતું ચાસણીનું. હવે એની અંદર મેં એક મીડિયમ સાઇઝની વાટકી ભરી અને લોટ એડ કરી દીધેલો છે. આપણે થોડોક લોટ એડ કરતું જવાનું, આવી રીતે મિક્સ કરતું જવાનું, અને જરૂર લાગે તો જ પાછો આપણે એની અંદર ઘઉંનો લોટ એડ કરવાનો છે. એકદમ વધારે પડતો લોટ એડ નથી કરી દેવાનો. તો જો 1 વાટકી લોટ નાખ્યા પછી આપણું ટેક્સચર કંઈક આવું આવેલું છે. સતત આને ચલાવતા જઈ અને મિક્સ કરવાનું છે, જેથી કરીને લોટના લમ્સ કે ગાંઠા ના રહે. અને જો વિસ્કર હોય તો વિસ્કરની મદદથી તમે આવી રીતે કરશો તો તમને બહુ જ ઈઝી પડશે અને જરાય પણ ગાંઠા નહીં રહે એના. તો હજી આપણું મિક્સર થોડુંક આપણને પતલું લાગ્યું એટલે પાછો આપણે અડધી વાટકી લોટ આની અંદર એડ કરી દીધેલો છે. અને લોટ એડ કર્યા પછી પાછું આપણે આને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આવી રીતે નવી આઈટમ બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો આ ટાઈપનું આપણું ટેક્સચર બનાવીને તૈયાર કરવાનું છે. હવે આને એક જ દિશામાં સતત આવી રીતે ચલાવતા જઈ અને આપણે મિક્સ કરી લઈશું, જેથી કરીને એક પણ લમ્સ કે ગાંઠો નહીં રહે અને આપણું આ બેટર સરસ બનીને તૈયાર થશે ને એકદમ સ્મૂથ બેટર આપણું બનશે. હવે આપણે આને તળીને નથી બનાવવાના, આપણે પુડલાની જેમ નોનસ્ટિક તવીમાં બનાવવાના છીએ. એટલે આપણે બેટર થોડુંક જાડું રાખવું પડશે, નહીં તો તવીમાં ચોંટી જાય તો જલ્દી ઉખડતું નથી. એટલે થોડુંક આપણે જાડું રાખવાનું છે. ને જો તમને આટલું જાડું ના ફાવે તો હજી તમે આની અંદર 2 થી 3 ચમચી જેવું પાણી નાખી અને થોડુંક પતલું કરી શકો છો, પણ મને આ બેટર પરફેક્ટ લાગે છે. હવે નોનસ્ટિક પેનની અંદર આપણે થોડુંક તેલ નાખી અને એક કપડાની મદદથી આપણે આવી રીતે ગ્રીસ કરી લેવાનું છે, જેથી કરીને આપણું પુડલા ચોંટે નહીં અને સરસ ઉપડી પણ જાય પહેલી જ વખતમાં. અને આ તવીને આપણે એટલી બધી ગરમ નથી કરવાની હોતી. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે થોડીક ઠંડી રાખવાની છે. એકદમ અતિશય ગરમ હશે તો પણ આપણા પુડલા સારા નહીં બને. આ દરેક વસ્તુ નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હવે બેટરને આપણે આની અંદર એડ કરી અને ચમચા વડે આવી રીતે ફેલાવતા જવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણું બેટર છે અને સરસ ગોળ આવી રીતે ફરી પણ જાય છે. અને આને એકદમ આપણે પતલું નથી કરવાનું, અને અમથું આપણું બેટર થોડુંક જાડું રાખ્યું છે એટલે એકદમ પતલું પણ નહીં થઈ જાય. તો તમે જોઈ શકો છો એ એકદમ સરસ આપણું આવી રીતે પથરાઈ ગયું છે ને આ પુડલો આપણું તરત ઉઠલી પણ જશે. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને 2 મિનિટ રહેવા દેવાનું છે. તમે જોઈ શકો છો ધીમે આવા બબલ્સ થવા મળશે અને એમાં જાડી પડવા મળશે. તો આવા બબલ્સ થઈ જાય પછી આપણે સાઈડમાંથી 1 ચમચી જેવું તેલ એડ કરવાનું છે. અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે જે તેલ ખાતા હોય એ તેલમાં બનાવી શકો છો. અને આમાં વધારે તેલની જરૂર નથી પડતી. અડધી ચમચી જેવું તેલ હોય એને સાઈડે ફરતે આવી રીતે નાખી દેશો તો પણ તમારા પુડલા સરસ બનશે. તેલ નાખ્યા પછી આને થોડીક વાર આપણે રહેવા દેવાનું છે. સાઈડમાંથી કિનારી તમને થોડીક બ્રાઉન કલરની દેખાવા માંડે પછી આપણે આને ઉથલાવવાનું છે. તો આવો ધારદાર જે તાવેતો હોય એનાથી આપણે ધીમે બધી જ બાજુથી પહેલાં આવી રીતે ઉખાડી લઈશું અને તાવેતાને નીચે જવા દે અને આને આવી રીતે પલટી મારી દેવાની છે.
હવે બીજી સાઈડે આપણે તેલ નાખવાની જરૂર નથી પડતી. તાવડીની અંદર આપણે જે આ તેલ હોય એમાં જ આવી રીતે સરસ લગાવી લેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાછળની સાઈડે પણ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે પુડલાને થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ જાડી પડી છે અને તાવેતાથી થોડુંક આવી રીતે પ્રેસ કરતા જઈ અને ઉથલાવી લઈશું. તમે જોઈ શકો છો પાછળ થોડુંક બ્રાઉન કલર આવી ગયેલો છે અને હજી સુધી એ આપણે પાકવા જ દેવાનું છે. તો મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે. હવે પુડલાને આપણે લઈ લેવાનું છે. સેમ એવી જ રીતે બધા જ પુડલાને આપણે બનાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો જાળીદાર ને એકદમ સોફ્ટ એવા બધા જ પુડલા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. 4 થી 5 નંગ જેવા આપણા પુડલા બનેલા છે. હવે એક સર્વિંગ પ્લેટની અંદર લઈને આપણે બધા જ પુડલાને સરસ સર્વ કરી દેવાના છે. જૂની અને જાણીતી આ પહેલાં સ્વીટ તરીકે આને બનાવીને ખાતા હતા અને વડીલ લોકોને તો આ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. અત્યારની જનરેશનને થોડાક ઓછા ભાવતા હોય છે પણ ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ થતો હોય છે. તો તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.